આનંદ મારે અગણીએ તો ભગવાનનો જય. આનંદ થયો. આનંદ એટલે આનંદનું કંઈ પડી ગયું મારા પતિદેવને ભારી મને આનંદ થયો. મહિનાની મને મારા સંતોએ મારા ગુરુજીએ મને આનંદ કરાવ્યો. એટલે આજે તો હું આનંદમાં છું એટલે કઈ કહેવાની વાત વાત જ નથી. તો પછી સદાને માં ઓગળો. આ જો સંસારી માણસ રડાવે, સંસારી ભેગા થાય તો શું કરે? રડાવે. સંત મળે તો હસાવે. હવે આજે આ ઘડીએ તમને આનંદ થયો તો આ સંત પધાર્યા તો આપણા હૃદયમાં જાગે તો કાયમ એમ નહીં, કાયમ આનંદ જ છે. જો આ વાત તમારી સાચી. એક મિનિટ. આ વર્ષો તમને કર્મ એક કર્મ ઉદયમાં આવેલું. હવે કોઈ કર્મ અઠવાડિયાનું હોય, કોઈ વર્ષનું હોય, કોઈ લોભાગાળાનું ઉદયમાં આવ્યું. આમને પરિસ્થિતિ એવી થઈ ગઈ, બરાબર. હવે એ કર્મ હટી ગયું. કોઈક સારું કર્મ ઉદયમાં આવે, કોઈ ખરાબ આવે. ખરાબ આવે તો રડાવે અને સારું ઉદય થાય તો આપણને હસાવે. હવે આ કર્મ એમનું હટી ગયું. મને આજે આનંદ થયો કે પહેલા જેટલી પરિસ્થિતિ એવી પરિસ્થિતિ માણસ બેઠો છે. હા, બરાબર. આ જે જ્ઞાન છે ને, થોડું છે. આપણે એટલું કહું છું ને, એટલું આપણું ધર્મ એટલું ખરાબ ઉદયમાં આવ્યું. ધીરજ રાખવું એમ. ધન્યવાદ. ધીરજ રાખવું. ખરેખર આ ભગવાનના કેવું પેલા તો આ પોઝિશન નથી બતાવવાની. ભગવાન અમે આયા જાણી કે દાદાના તો બાબજીને પધાર્યા અને હું હાલ દર્શન